નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા કેમિકલ સેક્ટરના એઓસીપી ટ્રેડના ચોથા સેમિસ્ટરના ફર્ટિલાઇઝર તેમાં યુરિયા લેશન વિશે તાલીમસહ માર્ગદર્શન મેળવીશું. ભારત દેશ આઝાદ થયો ત્યારે ખેતી પ્રધાન દેશ ત્યારથી જ છે. ભારતની મોટાભાગની વસ્તી ખેતી પર પોતાનું જીવન નિર્વાહ કરતી હતી. તેથી ભારતમાં ખેતીને લગતી બાબતોનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કૃષિ મંત્રાલયની રચના કરવામાં આવી. આ કૃષિ મંત્રાલય દ્વારા ભારતના જુદા જુદા ક્ષેત્રોમાં જમીનોના પરીક્ષણ દ્વારા કયા કયા ક્ષેત્રોમાં કેવા પ્રકારના પાક પેદા કરી શકાય તે માટે કૃષિ સંશોધન કેન્દ્ર એટલે કે કૃષિ વિષયક પ્રયોગશાળાઓ ખોલવામાં આવ્યા, જેમાં જુદી જુદી જમીનોના પ્રશિક્ષણ બાદ એવું તારણ કરવામાં આવ્યું કે જુદા જુદા પ્રકારની જમીનોમાં જો સારા પાકનો લાભ મેળવવો હોય તો તે જમીનોમાં વનસ્પતિના યોગ્ય વિકાસ માટે ન્યુટ્રિશનની જરૂર રહે છે. લાંબા ગાળાના સંશોધનના અંતે જાણવા મળ્યું કે જુદી જુદી જમીનોને 16 પ્રકારના ન્યુટ્રિયન્ટની જરૂર હોય છે. આ ન્યુટ્રિયન્ટો મુખ્ય 3 પ્રકારના સ્ત્રોત હવા, પાણી અને જમીનમાંથી મળી આવે છે. હવામાંથી કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન મળે છે. પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજન મળે છે. જમીનમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, સલ્ફર, આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, બોરોન, કોપર, ઝિંક, મોલિબ્ડેનમ અને ક્લોરિન મળે છે. આ ન્યુટ્રિયન્ટોના પ્રકાર પ્રાઇમરી અને સેકન્ડરી એમ 2 અને માઇક્રોન્યુટ્રિયન્ટ એમ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એ પ્રાઇમરી ન્યુટ્રિયન્ટ છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર એ સેકન્ડરી ન્યુટ્રિયન્ટ છે અને બાકીના બધા જ અલ્પ પ્રમાણમાં જરૂરી હોવાથી તેને માઇક્રોન્યુટ્રિયન્ટ કહેવામાં આવે છે. પ્રાઇમરી ન્યુટ્રિયન્ટની જરૂરિયાત શું છે? નાઇટ્રોજનની જરૂરિયાત વનસ્પતિના વિકાસના શરૂઆતના તબક્કામાં થડ અને પાંદડાના વિકાસને વધારવા માટે થાય છે. જ્યારે ફોસ્ફરસની જરૂરિયાત બીજા તબક્કામાં વનસ્પતિના બિયા અને ફળના વિકાસ માટે થાય છે. ત્રીજું ન્યુટ્રિયન્ટ છે પોટેશિયમ. પોટેશિયમની જરૂરિયાત વનસ્પતિમાં સ્ટાર્ચ, સુગર, ફાઇબરના વિકાસ માટે થાય છે. તે રોગ પ્રતિકારક અને નાઇટ્રોજનના વધારાની આડઅસરને પણ ઘટાડે છે. આ બધા પદાર્થોને આપણે ખાતર તરીકે ઓળખીએ છીએ, પરંતુ ખાતરની વ્યાખ્યા આપણે સમજીશું. વોટ ઇઝ ખાતર? ખાતર એટલે શું? જમીનને સાંદ્ર અને જરૂરી સ્વરૂપમાં પ્રાઇમરી ન્યુટ્રિયન્ટનો જથ્થો પૂરો પાડે તેને ખાતર કહેવાય. બીજી ભાષામાં ખાતરની વ્યાખ્યા જમીનમાં યોગ્ય પ્રમાણમાં પૂરતા પોષક તત્વો, દ્રવ્યો ધરાવતો પાક ઉત્પન્ન કરવા માટે
જમીન પચાવી શકે તેવા સ્વરૂપમાં આવતા પદાર્થોને ખાતર કહે છે. આપણને પ્રશ્ન થાય, ખાતરની જરૂરિયાત શું છે? તો જુદી જુદી વનસ્પતિઓ દ્વારા જમીનમાંથી પ્રાઇમરી ન્યુટ્રિયન્ટ મોટા પ્રમાણમાં એટલે કે 150થી 300 કિલોગ્રામ પર હેક્ટર લેવામાં આવતા હોવાથી જમીનમાં પ્રાઇમરી ન્યુટ્રિયન્ટનું પ્રમાણ ઓછું રહે છે. જે પવન, પાણીના પૂર, વરસાદ, ઓર્ગેનિક મેટરના કોહવટ વગેરે જેવા કુદરતી પરિબળોથી સરભર થઈ શકતું નથી. આથી ખાતરની જરૂરિયાત રહે છે. ખાતરના પ્રાપ્તિ સ્થાન અનુસાર કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર તેમ 2 પ્રકારના ખાતરને વર્ગીકૃત કરેલા છે. કુદરતી ખાતર તથા કૃત્રિમ ખાતરને પ્રાપ્તિ સ્થાન અનુસાર વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તેમાં હાડકાની રાખ, છાણ, પ્રાણીજ ખાતર, ચીલી સોલ્ટ બીટર વગેરે કુદરતી ખાતર છે. યુરિયા, એમોનિયમ સલ્ફેટ, કેલ્શિયમ સાયનેમાઇડ વગેરે ઉદ્યોગોમાં બનતા કૃત્રિમ ખાતરો છે. આ ખાતરોને જુદા જુદા પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. તેમાંનું એક છે સીધા ખાતર, બીજું આડકતરા ખાતર અને ત્રીજું પૂર્ણ ખાતર. હવે આપણને પ્રશ્ન થાય કે સીધા ખાતર એટલે શું? સીધા ખાતર કેવા હોય? સીધા ખાતર કોને કહેવાય? જે ખાતરોનું વનસ્પતિ સીધું શોષણ કરે છે તેવા ખાતરોને સીધા ખાતરો કહે છે. આ ખાતરોમાં એમોનિયાના ક્ષાર, નાઇટ્રેટ, સલ્ફેટ, ફોસ્ફેટ વગેરે સીધા ખાતર છે. કારણ કે તે જમીનમાંથી સીધા જ શોષાઈ જાય છે. ખાતરનો બીજો પ્રકાર છે આડકતરા ખાતર. આ ખાતરો જમીનમાં નાખ્યા હોય તે સ્વરૂપનું વનસ્પતિ સીધું શોષણ કરતી ન હોય, પરંતુ પરોક્ષ રીતે શોષતી હોય તેવા ખાતરોને આડકતરા ખાતરો કહે છે. આ ખાતરો જમીન સાથે પ્રક્રિયા કરે છે. તે પ્રક્રિયા દ્વારા જે પદાર્થ બનાવ્યા હોય તેને વનસ્પતિ શોષતી હોય છે. ખાતરનો ત્રીજો પ્રકાર છે પૂર્ણ ખાતર. વનસ્પતિના છોડના વિકાસ માટે લગભગ 18 તત્વોની જરૂર છે. સામાન્યપણે નાઇટ્રો, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વો ધરાવતા ખાતરો જમીનમાં ઉમેરવામાં આવે છે. પૂર્ણ ખાતર એ એવું ખાતર છે કે જે વનસ્પતિના વિકાસ માટે જરૂરી બધા જ તત્વો પૂરા પાડે છે તથા આ ખાતરો ઉમેર્યા પછી બીજા ખાતરો ઉમેરવાની જરૂર રહેતી નથી. જુદા જુદા તત્વો ધરાવતા કૃત્રિમ ખાતર મિશ્ર કરીને આ પૂર્ણ ખાતર બનાવવામાં આવે છે. ખાતરનું બીજું વર્ગીકરણ છે ખાતરના તત્વો અનુસાર. ખાતરમાં જે પોષક તત્વો રહેલા હોય તે અનુસાર પણ ખાતરનું વર્ગીકરણ થાય છે. ખાતરમાંના તત્વોને ધ્યાનમાં લઈ 4 પ્રકાર પાડવામાં આવ્યા છે. નાઇટ્રોજનયુક્ત ખાતરો. જે ખાતર ઉમેરવાથી જમીનમાં નાઇટ્રોજન વધે તેવા ખાતરોને નાઇટ્રોજનયુક્ત ખાતર એટલે કે નાઇટ્રોજીનિયસ ફર્ટિલાઇઝર કહેવામાં આવે છે. નાઇટ્રોજનયુક્ત ખાતરના ઉદાહરણો છે સોડિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ નાઇટ્રેટ, એમોનિયમ સલ્ફેટ, કેલ્શિયમ સાયનેમાઇડ, એમોનિયમ નાઇટ્રેટ, યુરિયા વગેરે.
ત્યારબાદ ફોસ્ફરસયુક્ત ખાતરો. જે ખાતર ઉમેરવાથી જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ વધે તેવા ખાતરોને ફોસ્ફરસયુક્ત ખાતર કહેવાય છે. ફોસ્ફરસયુક્ત ખાતરના ઉદાહરણમાં સુપરફોસ્ફેટ, ટ્રિપલ સુપરફોસ્ફેટ, કેલ્શિયમ મેટાસલ્ફેટ, એમોનિયમ સુપરફોસ્ફેટ વગેરે છે. ત્યારબાદ ત્રીજું ખાતરનો પ્રકાર છે પોટેશિયમયુક્ત ખાતરો. જે ખાતર ઉમેરવાથી જમીનમાં પોટેશિયમ વધે તેવા ખાતરોને પોટેશિયમયુક્ત ખાતર કહે છે. પોટેશિયમ નાઇટ્રેટ, પોટેશિયમ સલ્ફેટ, પોટેશિયમ ક્લોરાઇડ વગેરે પોટેશિયમયુક્ત ખાતરના ઉદાહરણ છે. ચોથો પ્રકાર ખાતરનો છે મિશ્ર ખાતર. જે ખાતર ઉમેરવાથી જમીનમાં એક કરતાં વધારે તત્વો વધે તેવા ખાતરોને મિશ્ર ખાતર કહે છે. ડીએપી, નાઇટ્રોજન ફોસ્ફેટ વગેરે મિશ્ર ખાતરોના ઉદાહરણ છે. જ્યારે આપણે વનસ્પતિમાં ખાતરનો ઉપયોગ કરીએ ત્યારે આપણને એક આદર્શ ખાતર વિશે ઈચ્છા થાય. તો આ આદર્શ ખાતર કેવું હોવું જોઈએ, એના લક્ષણો કેવા હોવા જોઈએ, એની કેરેક્ટરિસ્ટિક કેવી હોય છે એ આપણે જોઈએ. વનસ્પતિનો ઉછેર માટે જમીનની પીએચ 7 થી 8 જરૂરી છે અને આ આદર્શ ખાતર 7 થી 8 પીએચ ધરાવતું આલ્કલી હોવું જોઈએ. આ ખાતર વનસ્પતિથી શોષાઈ શકે તેવા સ્વરૂપમાં હોવું જોઈએ. તે માટે ખાતર પાણીમાં દ્રાવ્ય અથવા કોલાઈ બનાવતું હોવું જોઈએ. ખાતરમાં જરૂરી પોષક દ્રવ્યો હોવા જોઈએ. ખાતર જમીનમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા કરી ગરમી ઉત્પન્ન કરે તેવું ન હોવું જોઈએ, કારણ કે આવા ખાતર પાણી વધારે શોષી વનસ્પતિને સૂકવી નાખે છે. ખાતર જમીનમાં પ્રક્રિયા કરી જમીનનું બંધારણ બદલે તેવું હોવું જોઈએ નહીં. ખાતર જમીનમાં એસિડિક અને બેઝિક માધ્યમ બનાવે તેવું નહીં હોવું જોઈએ. જ્યારે ખેતીનો ઉપયોગમાં ખાતરનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે ખાતર તત્વોની ઉણપ, કયા તત્વની ઉણપ છે તે આપણે જાણીએ. તે કેવી રીતે નક્કી કરી શકાય? જમીનમાં NPK, N એટલે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ, K એટલે પોટેશિયમ તત્વની ઉણપ હોય ત્યારે વનસ્પતિ ઉપર તેની શી અસર થાય છે તે આપણે જોઈએ. સૌપ્રથમ નાઇટ્રોજનની ઉણપથી વનસ્પતિ પર શું અસર થાય છે તે જોઈએ. જો જમીનમાં નાઇટ્રોજન ઓછું હોય તો છોડના પાન લીલા ન રહેતા પીળા પડી જાય છે અને ખરી પડે છે. નાઇટ્રોજનની ઉણપ છોડનો વિકાસ અટકાવે છે. નાઇટ્રોજન અતિ વધારે હોય તો છોડના પાન બરછટ થઈ જાય છે. ત્યારબાદ ફોસ્ફરસની ઉણપની અસર જોઈશું. જો ફોસ્ફરસ જમીનમાં ઓછો હોય તો પાક ઓછો ઉતરે છે. ફોસ્ફરસની ઉણપના લીધે છોડના મૂળના પાંદડા રતાશ પડતા બને છે. તમાકુ, કપાસ તથા બટાકાનો પાક સારો ઉતારવા માટે આ ફોસ્ફરસયુક્ત ખાતર ઉમેરવું આવશ્યક છે. જમીનમાં તત્વોની ઉણપના કારણે શું અસર થાય છે તે વિશે આપણે અભ્યાસ કરીએ. NP અને K એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમની ઉણપથી થતી અસર વિશે જોયું. ત્યારબાદ બીજા તત્વોની ઉણપની અસર વિશે આપણે જોઈએ.
મેંગેનીઝ, ફોસ્ફરસ, બોરોન, કોપર, ઝીંક, એલ્યુમિનિયમ વગેરે તત્વો જમીનમાં હોવા આવશ્યક છે. જો આ તત્વો ના હોય તો વનસ્પતિ ઉછેરમાં અસર થાય છે. મેંગેનીઝ ઉમેરવાથી ટામેટાં, સોયાબીનની ખેતીમાં ઘણો ફાયદો થાય છે. બોરોન ઉમેરવાથી જમીનમાં હોય તો થડ ફાટી જતા ફળ અને પાક સારો ઉતરે છે. ઝીંક સલ્ફેટ ઝીંક તત્વો ઉમેરવામાં આ ખાતર નાખવામાં આવે છે. લોખંડ છોડમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે કે ફોટોસિન્થેસિસની ક્રિયા સતત ચાલુ રાખવા તથા છોડને ફિક્કો પડતો અટકાવવા માટે જમીનમાં લોહ તત્વ આવશ્યક છે. ખાતરો જુદા જુદા પ્રકારના છે તે આપણે અગાઉ જોયું. આજે આપણે યુરિયા ખાતરનું ઉત્પાદન ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે કેવી રીતે થાય છે તે વિશે આપણે અભ્યાસ કરીશું. યુરિયા એ કાર્બનિક એસિડનો ડાયએમાઇન છે. તે પેશાબ તથા પ્રોટીનના છેલ્લા વિઘટન કરતાં મળી આવે છે. પુખ્ત વયના માણસો દરરોજ 30 ગ્રામ જેટલો યુરિયા પેશાબ દ્વારા બહાર કાઢે છે. યુરિયાની સૌપ્રથમ શોધ ઈસવીસન 1828ની સાલમાં ફ્રેડરિચ વોલર નામના વૈજ્ઞાનિકે કરી હતી. તે સમયે યુરિયાની બનાવટ પેશાબમાંથી થતી હતી. આ પેશાબમાંથી કેવી રીતે યુરિયા બનાવાય તે આપણે જોઈએ. પેશાબને ગરમ કરવાથી તેમાં નાઇટ્રિક એસિડ નાખવાથી તેનું અવક્ષેપન થાય છે અને અવક્ષેપિત રૂપે મળી આવે છે. તેમાં થોડો નાઇટ્રેટ હોય છે. આ અવક્ષેપનના બેરિયમ કાર્બોનેટ નાખતા યુરિયા છૂટો પડે છે, જેનું સમીકરણ નીચે મુજબ જોઈશું. NH2CONH2 HNO3 plus BaCO3 it gives twice CO NH2 twice BaNO3 twice plus CO2 plus H2O. વોલર સિન્થેસિસની રીત દ્વારા યુરિયા કેવી રીતે મેળવાય તે વિશે આપણે જાણીશું. પોટેશિયમ સાયનાઇટ સાથે એમોનિયમ સલ્ફેટને ગરમ કરવાથી તેની વરાળ રૂપે એમોનિયમ સાયનાઇટ મળે છે. નીચેના ભાગે રેસિડ્યુ એટલે કે કચરો મળે છે, જેમાં રહેલા યુરિયાને છૂટો પાડવા માટે સ્ફટિકીકરણ કરવાથી યુરિયા મળે છે. આ જે એમોનિયમ સાયનાઇટ મળ્યો તેની ફરીથી પ્રક્રિયા કરવાથી આપણને યુરિયા મળે છે. યુરિયાનું સૂત્ર NH2CONH2 છે. ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે યુરિયાનું ઉત્પાદન કરવું હોય તો એની પ્રોપર્ટી એટલે કે ફિઝિકલ પ્રોપર્ટી, ભૌતિક ગુણધર્મો જાણવા જરૂરી છે. જેમાં યુરિયાનો પરમાણુ ભાર 60.05 છે. ગલનબિંદુ 132.7 ડિગ્રી સેલ્સિયસ છે. ઉત્કલન બિંદુ તેનું હોતું નથી. કેમ? કારણ કે તે વિઘટન પામે છે, ડિકોમ્પોઝિસ થાય છે. વિશિષ્ટ ઘનતા તેની 20 ડિગ્રી સેલ્સિયસ 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે. તેની દ્રાવ્યતા 110 ગ્રામ 100 ગ્રામ પાણીમાં 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે. 135 ગ્રામ
100 ગ્રામ પાણીમાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે. ટેકનિકલ ગ્રેડનો યુરિયા 46% નાઇટ્રોજન ધરાવતો હોવો જરૂરી છે. ખાતર તરીકે ઉપયોગમાં લેવાતો યુરિયા જેમાં 40થી 42% નાઇટ્રોજન હોવું જરૂરી છે. યુરિયા બનાવવા માટેનો કાચો માલ સામાન એટલે કે રો મટીરિયલ. 1 ટન યુરિયા બનાવવું હોય તો પ્રવાહી એમોનિયા 0.60 ટન જરૂરી છે. કાર્બન ડાયોક્સાઇડ 0.77 ટન હોવો જરૂરી છે. યુરિયા બનાવવા માટે વપરાતી યુટિલિટી તેમાં ઇલેક્ટ્રિસિટી 145 કિલોવોટ અવર જરૂરી છે. યુરિયા બનાવવા માટે કુલિંગ વોટર 110 ટન જેટલું હોવું જરૂરી છે. યુરિયા બનાવવા માટે સ્ટીમ 2.4 ટન હોવી જરૂરી છે. યુરિયા બનાવવા માટેના પ્લાન્ટની કેપેસિટી 100થી 1500 ટન પર દિવસ હોવી જરૂરી છે. ફ્લોશીટમાં આપણે જોઈશું કે ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે યુરિયા કેવી રીતે બનાવાય છે. અહીંયા પ્રવાહી એમોનિયા દાખલ કરવા માટેનો પંપ છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ દાખલ કરવા માટેનું કોમ્પ્રેસર છે. પ્રવાહી એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ વાયુને યુરિયા સિન્થેસિસ ટાવરમાં દાખલ કરવામાં આવે છે. જેમાં 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 3થી 5 મોલ લિક્વિડ એમોનિયા દાખલ કરાય છે. આ યુરિયા સિન્થેસિસ ટાવરમાં તાપમાન 185 ડિગ્રી સેલ્સિયસ અને 180 ATM એટલે કે વાતાવરણનું દબાણ રાખવામાં આવે છે, જેથી લિક્વિડ એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ યુરિયા બને છે. પણ તેમાં બાયુરેટ પણ બને છે, જેને આગળ ડિસ્ટિલેશન ટાવરમાં મોકલવામાં આવે છે. જેમાં બાયુરેટનું સૂત્ર NH4COO NH2 વત્તા અનરિએક્ટેડ એમોનિયા, અનરિએક્ટેડ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું પ્રમાણ રહેલું હોય છે. ડિસ્ટિલેશન ટાવરમાં સ્ટીમ દાખલ કરવામાં આવે છે અને ઉપરના ભાગેથી પાણીનો સ્પ્રે કરવામાં આવે છે. આ ડિસ્ટિલેશન ટાવરમાં પ્રક્રિયા થઈ અને મળતા પ્રોડક્ટને આગળ ફ્લેશ ડ્રમમાં મોકલવામાં આવે છે. મળેલી પ્રોડક્ટને ફ્લેશ ડ્રમમાં મોકલતા પહેલાં સ્ટીમ હીટરમાંથી પસાર કરવામાં આવે છે. ફ્લેશ ડ્રમનું દબાણ 1 વાતાવરણ જેટલું એટલે કે 1 ATM જેટલું રાખવામાં આવે છે. આ ફ્લેશ ડ્રમમાં મળતો યુરિયા 80% એક્યુઅસ યુરિયા હોય છે. તેને વેક્યુમ ઇવેપોરેટરમાં દાખલ કરવામાં આવે છે. વેક્યુમ ઇવેપોરેટરની અંદર તેનું તાપમાન 135 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે છે અને અહીંયા દબાણ 60 સેન્ટીમીટર મર્ક્યુરી જેટલું રાખવામાં આવે છે. ઉપરના ભાગેથી વેક્યુમ આપવામાં આવે છે. મળેલો પ્રોડક્ટને નીચે મોલ્ટન ટેન્કમાં મોકલવામાં આવે છે. અહીંયા આગળ મોલ્ટન ટેન્કમાં 99% પીગળેલી હાલતમાં યુરિયા મળે છે. આ યુરિયાને પ્રિલિંગ ટાવરના ઉપરના ભાગેથી સ્પ્રે કરવામાં આવે છે. પ્રિલિંગ ટાવરના નીચેના ભાગમાંથી હવા દાખલ કરવામાં આવે છે અને નીચેના જેથી યુરિયા દાણાદાર થઈ પ્રિલિંગ ટાવરના નીચેના ભાગે મળે છે. આ પ્રિલિંગ ટાવરને નીચેના ભાગેથી
હોપર દ્વારા અને કન્વેયર દ્વારા યુરિયાને આગળની પ્રોસેસ માટે મોકલવામાં આવે છે. હવે આપણે જોઈશું કે યુરિયાની પ્રોસેસ કેવી રીતે થાય છે, જેમાં 3.5 મોલ લિક્વિડ એમોનિયા અને 1 મોલ આપણે કાર્બન ડાયોક્સાઇડ કોમ્પ્રેસર દ્વારા 100 થી 200 વાતાવરણના દબાણે સ્ટેનલેસ સ્ટીલના બનાવેલા ઓટોક્લેવમાં મિશ્ર કરીએ છીએ, જ્યાં તેનું તાપમાન 170 થી 190 ડિગ્રી સેલ્સિયસ રાખીએ છીએ. આ ઓટોક્લેવમાં કુલિંગની પણ વ્યવસ્થા કરેલી હોય છે, જેથી તાપમાન નિયંત્રણ કરી શકાય છે. આ ઓટોક્લેવમાં એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એમોનિયમ કાર્બામેટ એટલે કે બાયુરેટ અને વધારાના વાયુઓ મળે છે. આ મિશ્રણ અને વધારાના વાયુને પ્રેશર કંટ્રોલ વાલ્વ દ્વારા 27 વાતાવરણ જેટલા દબાણે ઘટાડો કરી તે મિશ્રણને હીટર વડે 140 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે છે. તેને પહેલાં ફ્લેશ ઇવેપોરેટરમાં દાખલ કરવામાં આવે છે. આ ઇવેપોરેટરના ઉપરના ભાગેથી પ્રવાહી અને વાયુ બંને અલગ કરી શકાય તેવી રચના હોય છે. આ રીતે મળતી વેપર અને અનરિએક્ટેડ વાયુને બીજા ફ્લેશ ઇવેપોરેટરમાં દાખલ કરવામાં આવે છે. બીજા ફ્લેશ ઇવેપોરેટરમાં પહેલાં ફ્લેશ ઇવેપોરેટર જેવી જ પ્રક્રિયા થાય છે. ત્યારબાદ તેને હીટર વડે ગરમ કરવામાં આવે છે. બીજા ફ્લેશ ઇવેપોરેટરમાં દબાણ નીચું લાવવામાં આવે છે, જેથી બીજા ફ્લેશ ઇવેપોરેટરના તળિયેથી 80% સાંદ્રતા ધરાવતું યુરિયાનું દ્રાવણ મળે છે. આ 80% યુરિયાના દ્રાવણને વેક્યુમ ઇવેપોરેટરમાં લઈ જવામાં આવે છે, જ્યાં 60 સેન્ટીમીટર પારો જેટલા નીચા દબાણે પ્રક્રિયા કરી સાંદ્રતા વધારવામાં આવે છે. જ્યાં વેક્યુમ ઇવેપોરેટરમાં રાસાયણિક પ્રક્રિયા થઈ 99% સાંદ્રતા ધરાવતું દ્રાવણ મળે છે, જ્યાં 135 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને મેન્ટેન રાખવામાં આવે છે. જો વેક્યુમ ઇવેપોરેટરનું તાપમાન 140 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય તો યુરિયા સ્વદેશનમાં બાયુરેટમાં રૂપાંતર થાય છે. યુરિયાના દ્રાવણમાં બાયુરેટમાં રૂપાંતર ન થાય તે માટે 140 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 થી 2 સેકન્ડ માટેનો સમય લઈ તેને વેક્યુમ ઇવેપોરેટરમાંથી પ્રિલિંગ ટાવરમાં ટ્રાન્સફર કરવું જોઈએ. પ્રિલિંગ ટાવરમાં યુરિયાના દ્રાવણના ઉપરના ભાગેથી સ્પ્રે કરવામાં આવે છે. પ્રિલિંગ ટાવર એ ઊંચું અને અંદરથી ડિસ્કવાળું હોવાથી યુરિયાનું દ્રાવણ ડિસ્ક ઉપર સ્પ્રે કરવામાં આવે છે અને પ્રિલિંગ ટાવરના તળિયેથી ઠંડી હવા દાખલ કરવામાં આવે છે. ઉપરથી આવતા યુરિયાના દ્રાવણને ડિસ્ક દ્વારા નાના બિંદુઓમાં ફેરવવામાં આવે છે, જે ઠંડી હવાના સંપર્કમાં આવતા નાના દાણાઓના રૂપમાં ફેરવાય છે. તેને ચોક્કસ સાઇઝની ચાળણીમાંથી પસાર કરતા યુરિયા મળે છે. યુરિયા કેવું હોવું જોઈએ તેના ગુણધર્મો. યુરિયાના ભૌતિક ગુણધર્મોમાં તે સફેદ હોવું જોઈએ, દાણાદાર હોવું જોઈએ, તે ઘન પદાર્થ હોવો જોઈએ, તે ભેજગ્રાહી એટલે કે હાઇગ્રોસ્કોપિક હોવાથી હવામાં ખુલ્લો રાખવાથી તરત જ પ્રવાહીમાં ફેરવાઈ જાય છે. યુરિયા એ પાણીમાં દ્રાવ્ય છે.
યુરિયાનું ગલનબિંદુ 132.7 ડિગ્રી સેલ્સિયસ છે. યુરિયામાં 46% જેટલું નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે. યુરિયાના ઉપયોગો. યુરિયા એ નાઇટ્રોજનયુક્ત ખાતર છે, તેથી તેનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે જ્યાં આગળ નાઇટ્રોજનની ઉણપ હોય તે જગ્યાએ અગત્યના ખાતર તરીકે થાય છે. યુરિયાનો ઉપયોગ બેકેલાઇટ એટલે કે યુરિયા ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં પણ થાય છે. યુરિયાને લેબોરેટરીમાં એટલે કે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ વાપરવામાં આવે છે. યુરિયા એ સફેદ સ્ફટિકમય પદાર્થ છે. તે ગંધવિહીન છે. તેનું ગલનબિંદુ 405 ડિગ્રી કેલ્વિન છે. તે પાણી સાથે આલ્કોહોલમાં દ્રાવ્ય છે, પરંતુ ઇથરમાં અદ્રાવ્ય છે. યુરિયાના રાસાયણિક ગુણધર્મો. યુરિયા ઉપર રાસાયણિક પદાર્થોની શી અસર થાય છે તે જોઈએ. જો યુરિયાને ગરમ કરવામાં આવે તો તેમાંથી એમોનિયા ગુમાવી દે છે અને બાયયુરેટ મળે છે. તેનું રાસાયણિક સમીકરણ ટ્વાઇસ NH2CONH2 છે. તેને ગરમ કરવાથી બાયયુરેટ એટલે કે NH2CONH2 મળે છે. યુરિયાનો બીજો રાસાયણિક ગુણધર્મ છે, જો તેને આલ્કલી સાથે અથવા તો એસિડ સાથે અથવા પાણી સાથે ઓછા દબાણે જળ વિભાજન કરવાથી કાર્બનિક એસિડ મળે છે. તેનું વિઘટન કરવાથી કાર્બન ડાયોક્સાઇડ સાથે પાણી મળે છે. NH2CONH2 it gives OCOHOH is equal to CO2 plus H2O. યુરિયાને એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતાં એસિટાઇલ યુરિયા મળે છે. NH2CONH2 પ્લસ CH3COCl એટલે કે એસિટાઇલ ક્લોરાઇડ ઇટ ગિવ્સ CH3CONH2 પ્લસ HCl. યુરિયાની એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોક્લોરિક એસિડ બાય પ્રોડક્ટ તરીકે મળે છે. યુરિયાને આલ્કલીયુક્ત સોડિયમ હાઇપોબ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરતાં નાઇટ્રોજન, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બ્રોમાઇડ તથા પાણી છૂટા પડે છે. બ્રોમિન પ્લસ ટ્વાઇસ NaOH એટલે કે કોસ્ટિક સોડા ઇટ ગિવ્સ NaBr સોડિયમ બ્રોમાઇડ પ્લસ NaBrO પ્લસ H2O. યુરિયા NH2CONH2 પ્લસ thrice NaBrO પ્લસ NaOH it gives N2 નાઇટ્રોજન પ્લસ Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ પ્લસ thrice NaBr સોડિયમ બ્રોમાઇડ પ્લસ H2O વોટર. યુરિયા બનાવ્યા પછી આપણે યુરિયાનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકીએ છીએ તે વિશે આપણે જોઈએ. યુરિયાનો ઉપયોગ ખાતર તરીકે કરીએ છીએ. હાઇડ્રોજનની બનાવટમાં પણ યુરિયાનો ઉપયોગ કરીએ છીએ. બેકેલાઇટ એટલે એક પ્રકારનું પ્લાસ્ટિક છે જેને યુરિયા ફોર્માલ્ડિહાઇડ પણ કહેવામાં આવે છે. તેની બનાવટમાં પણ આપણે યુરિયાનો ઉપયોગ કરીએ છીએ. તે સિવાય દવાઓની બનાવટમાં પણ યુરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. જમીનને ઉપયોગી એવા તત્વો. જે પ્રદેશની જેવી જમીન હોય ત્યાં જે તત્વોની જરૂર હોય તે તત્વો પૂરા પાડવા માટે જરૂરી એવા ન્યુટ્રિયન્ટ એટલે કે ન્યુટ્રિયન્ટ ધરાવતા તત્વો અથવા તો પદાર્થો જેને આપણે ખાતર તરીકે ઓળખીએ છીએ તે ખાતર
કોને કહેવાય તેના વિશે જાણ્યું. ખાતરો કેટલા પ્રકારના હોય તે વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી ખાતરોના જુદા જુદા પ્રકારોમાં યુરિયા નામનું ખાતર ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે કેવી રીતે બનાવવામાં આવે છે. સૌપ્રથમ શેમાંથી બનાવવામાં આવતું હતું? પેશાબમાંથી બનાવવામાં આવતું હતું. ત્યારબાદ 1828માં વોલર નામના વૈજ્ઞાનિકે આપણને સિન્થેસિસ મેથડ આપી અને એ મેથડ દ્વારા સિન્થેટિકલી હાલમાં યુરિયા પૂરા વિશ્વમાં બનાવવામાં આવે છે. આ યુરિયા આપણે ખાતર તરીકે વધુમાં વધુ ઉપયોગમાં કરતા હોય છે. આભાર.